નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 28મી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર વિશે. તો વધારે ચર્ચાઓ નથી કરતા. સૌથી પહેલા તો તમારે લેક્ચરની પીડીએફ જોઈતી હોય તો આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. પ્લે સ્ટોરમાં હાર્દિક સર એકેડમી લખીને સર્ચ કરશો તો પણ મળી જશે. આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરશો તો પણ તમને આપણી એન્ડ્રોઈડ એપ મળી જશે. અને બાકી ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે. ક્લિયર? બાકી કોર્સ ઓફર સંબંધિત માહિતી માટે તમે ફોન કરી શકો છો વોટ્સએપ નંબર ઉપર. ઓકે, અથવા તો તમે મેસેજ પણ કરી શકો છો. ક્લિયર? શરૂ કરીએ 28મી માર્ચના કરંટ અફેર. ગણતરીના 2-3 દિવસો બાકી છે માર્ચ કમ્પ્લીટ થવામાં. તો ચાલો શરૂ કરી દઈએ. રાષ્ટ્રીય દંત આયોગ છે એની સ્થાપનાની હમણાં જ હાલમાં જ સ્થાપના થઈ છે, તો એના નવા અધ્યક્ષ કોણ છે? રાષ્ટ્રીય દંત આયોગ છે ને હાલમાં જ એની સ્થાપના થઈ છે, તો એના નવા અધ્યક્ષ કોણ છે? નવા અધ્યક્ષ બન્યા છે એના સંજય તિવારી. ડોક્ટર સંજય તિવારી એવું કહીએ તો વધારે સારું લાગે. બરાબર, તો ઓપ્શન સી આપણો આન્સર છે. હાલમાં જ ભારતીય દંત પરિષદ હતી પહેલા, તો કેન્દ્ર સરકારે શું કર્યું? આ ભારતીય દંત પરિષદ છે એની જગ્યાએ આખું એનું નામ બદલી રાષ્ટ્રીય દંત આયોગ કરી નાખ્યું છે. ઓકે, નેશનલ ડેન્ટલ કમિશન કે એવું કંઈક કહી શકો તમે એને. બરાબર, તો એની સ્થાપના કરવામાં આવી છે. આ બધી જે સૂચનાઓ છે એની જાહેરાત છે એ 19 માર્ચ 2024 રોજ થઈ હતી. ઓકે, આખું એનડીસી એટલે કે નેશનલ ડેન્ટિસ્ટ કમિશન એમ કહી શકો તમે. તો રાષ્ટ્રીય દંત આયોગ છે, ઓકે, એનો હેતુ શું? તો કે દંત શિક્ષણ અને મૌખિક આરોગ્ય છે એની સેવામાં સુધારો કરવો. ઓકે, એક નવો નિયામક એટલે કે રેગ્યુલેટરી માળખો છે આ, જે પારદર્શિતા ગુણવત્તા ઉપર વધારે ભાર મૂકશે. રાષ્ટ્રીય દંત આયોગ છે જૂની નિર્વાચિત વ્યવસ્થા જે ભારતીય દંત પરિષદ હતી એના બદલેની આખી એક નવી પ્રણાલી છે. ઓકે, તો આના હેઠળ છે એના કાર્યમાં સહાય માટે બીજા 3 સ્વાયત્ત બોર્ડ છે એ પણ બનાવવામાં આવ્યા છે. ઓકે, દેશભરમાં સસ્તી અને ગુણવત્તાસભર દંત આરોગ્ય સેવા પહોંચી જાય, બરાબર, એ આનો મુખ્ય હેતુ રહેશે. ક્લિયર? બાકી આ રાષ્ટ્રીય દંત આયોગ છે નવા અધ્યક્ષ ડોક્ટર સંજય તિવારી બન્યા છે. ક્લિયર? તો આ યાદ રાખશો. અર્થ અવર ડે ની ઉજવણી કઈ તારીખે થઈ? હાલમાં જ અર્થ અવર ડે આ 28મી માર્ચે ઉજવાયેલો છે. ઓપ્શન ડી આપણો આન્સર થશે. હવે ખરેખર આ અર્થ અવર ડે કઈ તારીખે ઉજવાય છે? આ દર વખતે, બરાબર, અર્થ અવર ડે જે છે, બરાબર, એ માર્ચ મહિનાનો જે ચોથો શનિવાર હતો, તો અંતિમ શનિવાર હોય ત્યારે ઉજવાતો હોય છે. તો આ વખતની આની થીમ છે બિગેસ્ટ અવર ફોર અર્થ. આ વખતે 28 માર્ચે ચોથો શનિવાર હતો એટલે 28મી માર્ચે ઉજવાયો. બરાબર, તમે આજના દિવસે નોટિસ કરજો, આપણામાં થાય છે કે નથી થતું એ ખબર નહીં, પણ વિદેશોમાં તો આવું કરે છે. આ દિવસની ઉજવણી કરવા માટે એનર્જીમાં ભવિષ્યની બચત થાય, બરાબર, ભવિષ્યમાં એનર્જીની બચત થાય એ માટે 1 કલાક સુધી છે, બરાબર, ઇલેક્ટ્રિસિટી બંધ રાખવામાં આવે. સમય છે એનો રાત્રિના 8:30 થી લઈને 9:30. તો આ અર્થ અવર ડે પ્રમાણે 1 કલાક સુધી ઇલેક્ટ્રિસિટી બંધ રહી છે, 8:30 થી લઈને 9:30. તો આજે અર્થ અવર ડે છે, બરાબર, મને તમે રાતે કોમેન્ટ કરીને કહેજો કે તમારા સિટીમાં આવું થયું હતું કે નહીં. બરાબર, ન થાય તો પણ વાંધો નહીં. બાકી આ ખરેખર આ ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે આની શરૂઆત થઈ હતી આ દિવસની ઉજવણી માટે, ભવિષ્યમાં એનર્જીની બચત થાય માટે 2007 થી એ લોકો ઉજવે છે. ક્લિયર? પછી ગ્લોબલી પણ ઘણા દેશોએ આનું એક્સેપ્ટ કર્યું છે, બરાબર, અને કોઈ જગ્યાએ ઇન્ડિયામાં પણ આનો પાવર કટ કરવામાં આવે છે આ દિવસની ઉજવણીના સંદર્ભમાં. સ્કાયટ્રેક એમના દ્વારા જાહેર કરવામાં આવેલા વિશ્વના ટોચના 30 વ્યસ્ત એરપોર્ટની યાદીમાં ભારતના કયા એરપોર્ટને સ્થાન મળ્યું છે? સૌથી પહેલા તો આની અંદર ટોચનું સ્થાન કોને મળ્યું? તો કે ચાંગી એરપોર્ટ એ સિંગાપોરમાં આવેલું છે. ભારતનું જે એરપોર્ટ છે એ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, બરાબર, તો એ આ રેન્કિંગમાં 28મા ક્રમ પર છે. હાલમાં જ છે સ્કાયટ્રેક દ્વારા વિશ્વના ટોચના 30 એરપોર્ટની યાદી જાહેર કરવામાં આવી છે. વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ ચાંગી એરપોર્ટ, ભારતનું સૌથી વ્યસ્ત એરપોર્ટ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. આ રેન્કિંગમાં ઇન્દિરા ગાંધી એરપોર્ટનું સ્થાન 28. ક્લિયર? ભારતમાં તો ટોચનું, પણ રેન્કિંગમાં કેટલામું? તો કે 28. યાદી પ્રમાણે સર્વશ્રેષ્ઠ સ્ટાફ ધરાવતું સાઉથ એશિયાનું એરપોર્ટ આ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, જે ક્યાં આવ્યું છે? હૈદરાબાદમાં આવેલું છે. અને
સૌથી સ્વચ્છ એરપોર્ટ એ કયું છે? મનોહર પારીકર ઇન્ટરનેશનલ એરપોર્ટ, જે મોપા ખાતે આવેલું છે. ક્લિયર? તો આ બધા અગત્યના પોઈન્ટ છે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. થાઈલેન્ડ નવા પ્રધાનમંત્રી તરીકે કોની નિયુક્તિ થઈ? હમણાં જ ત્યાં ઇલેક્શન થયા હતા, તો અનુતિન ચર્નવીરાકુલ છે, બરાબર, એ ત્યાંના નવા પ્રધાનમંત્રી બન્યા છે. ઓપ્શન સી આપણો આન્સર થશે. તો હાલમાં થાઈલેન્ડના નવા પ્રધાનમંત્રી તરીકે અનુતિન ચર્નવીરાકુલ છે, એમની નિયુક્તિ થઈ છે. હાલમાં જે ચૂંટણી થઈ હતી થાઈલેન્ડમાં, એમાં તે વિજેતા બન્યા હતા. એમની પાર્ટીનું નામ છે પૂમજાઈ થાઈ પાર્ટી. ઓકે, તો પાર્ટીનું નામ પણ શક્ય હોય તો યાદ રાખજો. ચલણ બહત છે, રાજધાની બેંકોક છે. ઓકે, બાકી થોડાક જ આવા તમને 2-3 બીજા પોઈન્ટ કહી દઉં તો હાલમાં નોર્થ કોરિયામાં પણ ચૂંટણી થઈ હતી, તો ત્યાં સિંગલ ઉમેદવાર માટે થઈ હતી. કોણ હોય સિંગલ ઉમેદવાર નોર્થ કોરિયાનો? કિમ જોંગ ઉન, બરાબર, બહુ પ્રસિદ્ધ છે, બરાબર. એમના ફેવરમાં 99.93% મત આવ્યા હતા. એમની તરફેણમાં 0.07% જે મત છે એમની વિરુદ્ધમાં હતા કે ભાઈ આને પ્રેસિડેન્ટ કે એ ના બનાવવો જોઈએ, બરાબર. હવે એ લોકોનું એ જોઈ લેશે, બરાબર. ચાલો, આ ઉપરાંત ઈરાનના સુપ્રીમ લીડર એ પણ હમણાં ચેન્જ થયા છે, મુજતબા ખામની, બરાબર. તો એમને પણ યાદ રાખી લેજો. ઓકે, આ પણ અગત્યનો મુદ્દો છે, અહીંથી પણ ક્વેશ્ચન આવી શકે છે. જેટલા નિયુક્તિ પ્રેસિડેન્ટ એવા જે મુદ્દા હતા બધા એક જ સ્લાઇડની અંદર લઈ લીધા છે, જે હમણાંથી ચર્ચામાં. મહાડ સત્યાગ્રહ એના શતાબ્દી વર્ષને ચિહ્નિત કરનારું સંમેલન આ કયા સ્થળે યોજાયું છે? મહાડ સત્યાગ્રહ આ મહારાષ્ટ્ર સાથે સંકળાયેલું છે, અને આનો જે શતાબ્દી સમારોહ છે મહાડ સત્યાગ્રહનો, એ પણ મહારાષ્ટ્રમાં ઉજવાય છે. મતલબ કે આનું જે સંમેલન છે એ શતાબ્દી સમારોહનું, એ પણ ત્યાં જ ઉજવાય છે. ઓપ્શન બી આપણો આન્સર થશે, મહારાષ્ટ્ર. તો મહાડ સત્યાગ્રહનું શતાબ્દી વર્ષ એને ચિહ્નિત કરનાર સંમેલન મહારાષ્ટ્રમાં રાયગઢ જિલ્લા ખાતે થયેલું છે. ઓકે, આ સત્યાગ્રહ છે એનું નેતૃત્વ કોણે કર્યું? બી.આર. આંબેડકરે કર્યું છે. ક્યારે થયો હતો આ સત્યાગ્રહ? તો કે 1927માં માર્ચ મહિનામાં જ થયો હતો. હવે અત્યારે આને 100 વર્ષ પૂરા થયા તો કે નહીં, પણ હા, અત્યારે એનું શતાબ્દી વર્ષ ચાલુ છે, એમ 100મું વર્ષ ચાલુ છે એમ કહી શકીએ. તો 26-27 છે એને શતાબ્દી વર્ષ કહી શકાય, બરાબર. તો અહીંયા એની ઉજવણી માટે સ્પેશિયલ સંમેલન કર્યું છે. ઓકે, અને શેના માટે આ સત્યાગ્રહ કરવો પડતો? તો મહાડ તળાવનું પાણી છે ને દરેક લોકોને નહોતું યુઝ કરવા દેતા, બરાબર. જનજાતિનો ને એનો ટૂંકમાં જાતિનો ભેદભાવ થતો હતો આ તળાવના પાણી યુઝ કરવામાં. તો મહાડ તળાવનું પાણી સાર્વજનિક રીતે એનું જળ છે એ તમામ લોકો સુધી પહોંચે, જાતિ આધારિત ભેદભાવ ના થાય, એ માટે થઈને આ મહાડ સત્યાગ્રહ ભીમરાવ આંબેડકર કર્યો હતો. અને એ જમાનામાં તો ઘણું બધું, જ્યારે ભીમરાવ આંબેડકર હતા એ સમયે આપણને બધાને ખબર છે કે જાતિ આધારિત કેટલા બધા ભેદભાવો થતા હતા, બરાબર. તો એના એક નિવારણ માટે મહાડ સત્યાગ્રહ ભીમરાવ આંબેડકરના નેતૃત્વ હેઠળ થયું હતું. ઓકે, અને આખું જે 26-27નું વર્ષ છે એને મહાડ સત્યાગ્રહ શતાબ્દી વર્ષ તરીકે ઉજવાશે. ઉપરાંત મહારાષ્ટ્રએ 2026નું જે વર્ષ છે, ઓકે, 2026નું વર્ષ, એને સમાનતા અને સામાજિક ભેદભાવ વર્ષ તરીકે પણ જાહેર કર્યું હતું. એ પણ અગત્યનો મુદ્દો છે. નોર્થ ઈસ્ટ ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલ એનું આયોજન ક્યાં થયું છે? એનું આયોજન થયું છે ઇમ્ફાલ ખાતે. ઓપ્શન ડી આપણો જવાબ છે. તો નોર્થ ઈસ્ટ ઇન્ડિયા ફેસ્ટિવલ હાલમાં જ મણિપુરના ઇમ્ફાલ ખાતે આનું આયોજન થયેલું છે. અત્યારે 3જી આવૃત્તિ છે. ટોટલ 2 દિવસ માટે ઇમ્ફાલ ખાતે આનું આયોજન થશે. મણિપુરના મુખ્યમંત્રીને યાદ રાખી લેજો, યુમનામ ખેમચંદ સિંઘ છે. રાજ્યપાલ અજય કુમાર ભલ્લા છે. હમણાં જ મણિપુરમાં સાજીબુ ચેરોબા ફેસ્ટિવલ ઉજવાયેલો હતો, અને એગ્રી વિઝન કૃષિ યુવા સાંસદ નામથી કૃષિ સંમેલન એ પણ મણિપુરમાં થયેલું હતું. 4-5 મણિપુરના અગત્યના મુદ્દાનું પણ સાથે રિવિઝન થઈ. ચાલો, એના પછીનો ક્વેશ્ચન છે, હાલમાં જ 8,931 દિવસ સાથે સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા હેડ ઓફ ગવર્મેન્ટ તરીકે સેવા આપનાર વ્યક્તિ કોણ બન્યું છે? ચૂંટાયેલા હેડ ઓફ ગવર્મેન્ટ એટલે શું? બરાબર, હવે રાજ્યના મુખ્યમંત્રી છે એને પણ હેડ ઓફ ગવર્મેન્ટ કહેવાય, બરાબર. ભારતના પ્રધાનમંત્રી છે એને પણ હેડ ઓફ ગવર્મેન્ટ કહી શકો તમે. તો એવી રીતે 8,931 દિવસો સાથે સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા હેડ ઓફ ગવર્મેન્ટ તરીકે નરેન્દ્રભાઈ મોદી છે, એમણે રેકોર્ડ નોંધાવ્યો છે. ઓપ્શન સી આપણો આન્સર થશે. ઓકે, તો હાલમાં જ 8,931 દિવસ સાથે સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા હેડ ઓફ ગવર્મેન્ટ તરીકે નરેન્દ્ર મોદી રેકોર્ડ બંધાવે છે. 7 ઓક્ટોબર 2001ના રોજ એ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા, એને પણ હેડ ઓફ ગવર્મેન્ટ કહેવાય. 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા, ત્યારબાદ 2014 થી લઈ હાલની તારીખ સુધીમાં
કુલ 8,931 દિવસ હતા. તેઓ સૌથી લાંબા સમય સુધી હેડ ઓફ ગવર્મેન્ટ તરીકે સેવા આપનાર વ્યક્તિ તરીકેનો રેકોર્ડ એમણે બનાવી લીધો છે. તો 8,930 નો રેકોર્ડ કોના નામે હતો? પવનકુમાર ચામલિંગ, જે સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી હતા. ક્લિયર? ચાલો ફટાફટ એક વખતના ક્વેશ્ચન જોઈ લઈએ. બિમસ્ટેક યુવા વિરાસત અને સતત વિકાસ ગહન અધ્યયન કાર્યક્રમનું આયોજન કયા રાજ્યમાં થયેલું? આ મધ્યપ્રદેશમાં થયું. મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ સદસ્યો માટે ભારતનો પહેલો યુપીઆઈ લિંક ઓવરડ્રાફ્ટ કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલો? આ બેંક ઓફ બરોડાએ લોન્ચ કર્યો છે. આસામ રાઇફલના 191મા સ્થાપના દિવસની ઉજવણી ક્યારે થઈ? 24મી માર્ચે આસામ રાઇફલનો 191મો સ્થાપના દિવસ ઉજવાયો. આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ક્યાં થયો? આ નવી દિલ્હીમાં થયો. છબગારસ ગાયકી નામની એક કરચલાની નવી પ્રજાતિ આ કયા રાજ્યમાં મળી? આ ગોવામાંથી મળી છે. તાજેતરમાં જે રાષ્ટ્રીય જૈવ વિવિધતા પ્રાધિકરણ એમના દ્વારા આક્રમક વિદેશી પ્રજાતિઓ એનો સામનો કરવા માટે ગઠિત વિશેષ સમિતિ એના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો એના અધ્યક્ષ તરીકે ધનંજય મોહનને પસંદ કર્યા છે. ઇન્ડિયન ઓપન સ્ક્વેશ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલનું ટાઇટલ કોણે જીત્યું? આદિત્ય અનાથસિંહ. ઓકે. ત્યારબાદ કયું રાજ્ય $1 ટ્રિલિયન અર્થવ્યવસ્થાના લક્ષ્યને ઝડપી પૂરું કરવા માટે નિવેશ મિત્ર 3.0 લોન્ચ કરશે? ઉત્તર પ્રદેશને 1 ટ્રિલિયનની ઇકોનોમી બનવું છે. એ લક્ષ્યાંક ઝડપી પૂરું કરવું છે માટે નિવેશ મિત્ર 3.0 ઉત્તર પ્રદેશે શરૂ કર્યું છે. યુનિફોર્મ સિવિલ કોડ પસાર કરનાર ભારતનું બીજું રાજ્ય કયું બન્યું? પહેલું ઉત્તરાખંડ હતું, બીજું બન્યું ગુજરાત. બસ આ સાથે જ 28 તારીખના વિડીયોને સમાપ્ત કરીએ. મળીએ આવતીકાલે 29મી તારીખના વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ.